તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બ્રિજરાજ ગઢવી અને ભાઈ દેવાયત ખવડનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે ભાઈ બ્રિજરાજ ગઢવી જે સાચા માણસ છે અને એકદમ ઈમાનદાર માણસ છે, તો બીજી તરફ લોકો એવું કહી રહ્યા છે કે બ્રિજરાજ ગઢવીએ જ ભાઈ આ વિવાદને ઉશ્કેરાયો છે અને એમના કારણે જ આ વિવાદ છે વધારે વધ્યો છે। તો ત્રીજી બાજુ લોકો એમ કહી રહ્યા છે કે રાણો તો રાણાની રીતે જ છે અને દેવાયત ખવડને લઈને લોકો મેદાનમાં ઉતરી રહ્યા છે। તો કેટલાય લોકો એવા છે કે ભાઈ જે દેવાયત ખવડને ગાળો પણ આપી રહ્યા છે। તો ખરેખર આ વિવાદની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। આમ તો તમને ખબર છે કે ગુજરાતમાં અનેકો વિવાદ થતા હોય છે અને અત્યારે ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે, દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવીનો આ વિવાદ છે એ અત્યારે ચાલી રહ્યો છે। આ વિવાદમાં એક પછી એક નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। તો બીજી બાજુ દેવાયત ખવડ એવું કહે છે કે તમારે જ્યાં લડવું હોય ત્યાં આવી જવું, તો ત્રીજી બાજુ જે બ્રિજરાજ ગઢવી છે એવું કહી રહ્યા છે કે તને જો શોખ આવતો હોય ને તો તારે 200-200ના ટોળા લઈને નીકળવું પડે છે, મારે 200-200ના ટોળા લઈને નીકળવાવાળો માણસ નથી ભાઈ, એવું કહી રહ્યા છે। અને દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે મેં કોઈ દી એવું કીધું જ નથી અને હું કદી આજ સુધી 200 લોકોના ટોળા લઈને ગયો જ નથી, કેમ કે એક ગાડીમાં 4 સીટો હોય તો પછી 200 લોકો માટે કેટલી ગાડીઓ જોઈએ એ તમે જ કહો ભાઈ। તો એમ તો એક વાત તો એમની પણ સાચી છે, પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે એને લઈને હકાપા ગઢવી પણ દેવાયત ખવડ અને બ્રિજરાજ દાનને પણ અપીલ કરી હતી કે આ વિવાદ તમે સમાપ્ત કરો ભાઈ, માતાજીના મંદિરમાં વિવાદને લઈને સમાધાન થઈ ગયું છે અને છતાંય આ તમે વિવાદ આવી રીતે ઉશ્કેરાવો છો તો પછી એ કઈ રીતે ચાલે, એવું અત્યારે દેવાયત ખવડ પણ કહી રહ્યા છે। તો આને લઈને મિત્રો તમને શું લાગે છે કે ખરેખર બ્રિજરાજ દાન સાચા છે કે પછી દેવાયત ભાઈ ખવડ સાચા છે? કેમ કે રાણો રાણાની રીતે છે, બંને રાણા છે ભાઈ અને રાણાની રીતે છે। તો તમે શું કહેશો મારા ભાઈઓ? કોમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકા।